नमस्कार विद्यार्थी मित्रों, 12th साइंस फिजिक्स चैप्टर नंबर 12 लेक्चर नंबर 4 लेक्चर 3 में આપણે હાઇડ્રોજન વર્ણપટની અંદર જે શ્રેણીઓ છે 5 શ્રેણીઓની આપણે ચર્ચા કરી। 5 શ્રેણીઓના સૂત્ર અને તે કયા વિભાગમાં જોવા મળે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટના એના વિશે છે એ આપણે અભ્યાસ કર્યો। હવે આપણે વિકલ્પ પ્રકારના તેમજ કોમ્પિટિટિવ એક્ઝામ્સ JEE નીટ ગુજકેટ માટે જેના રિલેશન છે એ રિલેશન છે એ આપણે તૈયાર કરવા જઈ રહ્યા છીએ। એ રિલેશન તૈયાર કરવાની સાથે સાથે આપણી પાસે સ્વાધ્યાયમાં એક દાખલો છે 12.3 એમાં માત્ર આપણે એવું કીધું છે કે પાશ્ચન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ધરાવતી રેખા તમારે ગણવાની છે। પણ આપણે અહીંયા એવું કરશું 5 શ્રેણીઓ માટે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ અને લાંબામાં લાંબી એટલે કે મહત્તમ તરંગ લંબાઈ એનું સામાન્ય સૂત્ર છે તૈયાર કરશું, બરાબર। એટલે 12.3 છે એનો સમાવેશ પણ એની અંદર થઈ જશે। પહેલું આપણે વાત કરીએ છીએ લાઇમેન શ્રેણી માટે। 12.3 માં માત્ર પાશ્ચન શ્રેણી છે પણ આપણે 5 શ્રેણીની અહીંયા ચર્ચા કરીએ છીએ। આ લાઇમેન શ્રેણી માટે આપણે પહેલાં એનું સૂત્ર છે એ જોઈએ। 1/λ r 1/1² લાઇમેન શ્રેણી માટે માઇનસ 1/n², n = 2, 3, 4 એમ કન્ટિન્યુ। હવે પહેલું હું ગણીશ મહત્તમ રેખાની તરંગ લંબાઈ, મહત્તમ તરંગ લંબાઈવાળી રેખા। તો મહત્તમ તરંગ લંબાઈ માટે આપણે કીધું હતું કે સૌથી પહેલી રેખા હોય પ્રથમ રેખા એ મહત્તમ તરંગ લંબાઈવાળી રેખા છે, એટલે n = 2 આપણે પસંદ કરવું પડે। તો લાઇમેન શ્રેણીના સૂત્રની અંદર n ની જગ્યાએ 2 લખીએ એટલે મહત્તમ તરંગ લંબાઈવાળી રેખા છે એ આપણે મળે। 1/λ = r 1² 1, 2² 4। ક્રોસ ગુણાકારથી આપણે એનો લસા લઈએ તો 4 - 1/4 એટલે આપણી પાસે સ્વરૂપ તૈયાર થયું r 3/4। મારે તરંગ લંબાઈ ગણવી છે એટલે વ્યસ્ત કરવું, λ = 4/3r। આ મહત્તમ તરંગ લંબાઈ છે। હવે સેમ ન્યૂનતમ માટે અથવા લઘુત્તમ તરંગ લંબાઈ, લઘુત્તમ તરંગ લંબાઈ માટે આપણે શું કીધું તમારે છેલ્લી રેખા પહેલી છે એ સૌથી મહત્તમ તરંગ લંબાઈ, એનાથી ઓછી બીજી, એનાથી ઓછી ત્રીજી, એનાથી ઓછી ચોથી, એમ સૌથી ઓછી જોતી હોય તો છેલ્લી રેખા એટલે ઇન્ફિનિટિવ, n = ઇન્ફિનિટિવ। તો એના માટે આપણી પાસે સૂત્રનું સ્વરૂપ તૈયાર થશે r 1/1² - 1/∞²। હવે આપણે ખ્યાલ છે 1/∞ એટલે 0, તો શું બચે છે ખાલી કૌંસમાં 1/1 મીન્સ 1, વ્યસ્ત કરવું એટલે λ = 1/r। આ થઈ લઘુત્તમ તરંગ લંબાઈની રેખા। સેમ બામર શ્રેણી માટે આપણે વાત કરીએ। એનું સૂત્ર બામર શ્રેણીનું 1/λ r * 1/2², બામર બીજા નંબરની શ્રેણી છે, n start from 3, 4, 5... એમાં પહેલાં આપણે ગણીએ મહત્તમ તરંગ લંબાઈ।
તો મહત્તમ એટલે પહેલા નંબરની રેખા, તો એની જગ્યાએ મારે કેટલા લખવા પડશે? 3. તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/2 સ્ક્વેર માઇનસ 1/3 સ્ક્વેર, r 1/4 માઇનસ 1/9. સેમ ક્રોસ ગુણાકારથી આપણે એનો લસા લઈએ. 9 માઇનસ 4 છેદમાં 4 ગુણ્યા 9 36. તેથી 1/λ ઇઝ ઇક્વલ ટુ r 9 માઇનસ 4 મીન્સ 5, 5/36. વ્યસ્ત કરીએ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 36/5r. હવે મહત્તમની જેમ લઘુત્તમ તરંગ લંબાઈ ગણી દઈએ. લઘુત્તમ માટે છેલ્લી રેખા એટલે ઇન્ફિનિટિવ. 1/λ r 1/2 સ્ક્વેર માઇનસ 1/ઇન્ફિનિટિવ સ્ક્વેર. 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/4 માઇનસ 1/ઇન્ફિનિટિવ મીન્સ 0. વ્યસ્ત કરી દઉં તો 4/r. આ થઈ બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ ધરાવતી રેખા. સેમ પાશ્ચન શ્રેણી માટે ત્રીજા નંબરની શ્રેણી પાશ્ચન શ્રેણી. એનું સૂત્ર છે એ પહેલાં જોઈએ. 1/λ r ત્રીજા નંબરની શ્રેણી છે એટલે 1/3 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. n વિલ સ્ટાર્ટ ફ્રોમ 4, 5, 6... એમાંય પહેલાં આપણે લખીએ મહત્તમ તરંગ લંબાઈ. મહત્તમ માટે આપણે પહેલી રેખા એટલે n ઇઝ ઇક્વલ ટુ 4. 1/λ r 1/3 સ્ક્વેર માઇનસ 1/4 સ્ક્વેર. 1/3 સ્ક્વેર means 9 minus 4 square means 16. ક્રોસ ગુણાકારથી આપણે એનો લસા લઈએ તો r 16 માઇનસ 9 16 9 144 માઇનસ કરીએ 16 માઇનસ 9 મીન્સ 7. વ્યસ્ત કરી દો 144/7r. પાશ્ચન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ. સેમ લઘુત્તમ તરંગ લંબાઈ. લઘુત્તમ એટલે છેલ્લી રેખા, છેલ્લી મતલબ ઇન્ફિનિટિવ. 1/λ r 3 સ્ક્વેર માઇનસ ઇન્ફિનિટિવ સ્ક્વેર. તેથી r 3/વર્ગ 9, 1/ઇન્ફિનિટિવ એટલે 0. 1/λ અહીંયા વધ્યું ખાલી 1/9. વ્યસ્ત કરીએ. લેમ્બડા બરાબર 9/r. પાશ્ચન શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ ધરાવતી રેખા. ચાલો, પાશ્ચન શ્રેણી પછી ચોથા નંબરની શ્રેણી છે બ્રેકેટ શ્રેણી. બ્રેકેટ શ્રેણીનું સામાન્ય સૂત્ર 1/λ. ચોથા નંબરની શ્રેણી છે એટલે એમની જગ્યાએ 4 માઇનસ n સ્ક્વેર. n ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે 4 છે એટલે 5, 6, 7 કન્ટિન્યુ. ઓકે, બ્રેકેટ શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ. મહત્તમ માટે પહેલા નંબરની રેખા એટલે પહેલી રેખા છે 5. n ઇઝ ઇક્વલ ટુ 5.
1 upon lambda r 4 square minus 5 square. 4 square 16 minus 5 square 25. 1 upon lambda is equal to r 25 minus 16 છેદમાં ઓકે 16 ગુણ્યા 25 મીન્સ 400. 25 માઇનસ 16 એટલે 9. 9 છેદમાં 400 વ્યસ્ત કરીએ એટલે 400 છેદમાં 9r. હવે લઘુત્તમ તરંગ લંબાઈ જોઈ લઈએ. લઘુત્તમ તરંગ લંબાઈ લઘુત્તમ માટે છેલ્લી રેખા. છેલ્લી મતલબ ઇન્ફિનિટિવ. n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ 1 બાય લેમ્બડા r 4 સ્ક્વેર માઇનસ ઇન્ફિનિટિવ સ્ક્વેર 4નો વર્ગ 16 માઇનસ 1 છેદમાં ઇન્ફિનિટિવ એટલે 0 વધુ 1 છેદમાં 16 વ્યસ્ત કરીએ 16 છેદમાં r. એના પછી 5મા નંબરની શ્રેણી ફંડ અથવા ફુંડ શ્રેણી. ફુંડ શ્રેણીનું સામાન્ય સૂત્ર 1 બાય લેમ્બડા r 5મા નંબરની લેમની જગ્યાએ 5 n સ્ક્વેર. n ક્યાંથી સ્ટાર્ટ થાય? 5 તો 6 7 8 અનંત સુધી. એમાં જોઈએ મહત્તમ તરંગ લંબાઈ. મહત્તમ તરંગ લંબાઈ માટે પ્રથમ રેખા. પ્રથમ એટલે n બરાબર 6. n બરાબર 6 મૂકીએ તો સૂત્ર કેવું બનશે? 1 છેદમાં લેમ્બડા r 5નો વર્ગ ઓછા 6નો વર્ગ 1 અપોન લેમ્બડા 5નો વર્ગ 25 ઓછા 36 વ્યસ્ત કરીએ એટલે r કૌંસમાં 36 માઇનસ 25 છેદમાં 900. 25 માઇનસ 36 એટલે 11. 11 છેદમાં 900 વ્યસ્ત કરીએ એટલે લેમ્બડા બરાબર 900 છેદમાં 11r. ચલો મહત્તમની જેમાંની લઘુત્તમ તરંગ લંબાઈ જોઈ લઈએ. લઘુત્તમ તરંગ લંબાઈ લઘુત્તમ માટે છેલ્લી રેખા એટલે ઇન્ફિનિટિવ 1 અપોન લેમ્બડા r 1 છેદમાં 5નો વર્ગ ઓછા ઇન્ફિનિટિવનો વર્ગ 1 અપોન લેમ્બડા 5નો વર્ગ એટલે 25 ઇન્ફિનિટિવનો વર્ગ મતલબ 1 છેદમાં ઇન્ફિનિટિવ એટલે 0 r 1 છેદમાં 25 વ્યસ્ત કરી દઉં એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 25 છેદમાં r. આ થઈ ગયું 5 શ્રેણીઓ માટે સામાન્ય સૂત્રો છે એ આપણે તૈયાર કરી દીધા. બરાબર. લાઇબેન્ટ, બામર, પાસ્ટન, બ્રેકેટ અને ફંડ મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈના સામાન્ય સૂત્રો છે એ આપણે તૈયાર કરી દીધા. હવે આપણે એની અંદર શું પ્રોસેસ કરવી એના વિશે વાત કરીશું. જે આપણે તમામ શ્રેણીના મહત્તમ અને ન્યૂનતમ એટલે કે લઘુત્તમ જે સૂત્રો તૈયાર કર્યા એ સૂત્રમાં માત્ર આરની કિંમત એટલે કે રીડબર્ગ અચળાંકની કિંમત મૂકવાથી તમે લાંબામાં લાંબી એટલે કે મહત્તમ અને ટૂંકામાં ટૂંકી એટલે કે ન્યૂનતમ એ રેખાઓની તરંગ લંબાઈ છે એ તમે ગણી શકો. હવે આપણે વાત કરવી છે કે એની અંદર તમારે એક સાથે બીજું જે સ્વરૂપ છે એનું તમારે કઈ રીતના
વિવરણ છે એ તૈયાર કરવાનું છે. દાખલા તરીકે પ્રશ્ન છે એ તમને એવો પૂછવામાં આવ્યો. સાથે સાથે પહેલાં એક આપણે આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ છે 12.6. 12.6માં તમને એમ કહેવામાં આવ્યું છે કે જે રેખા તમને આપેલી છે એની પ્રથમ 4 રેખાની તરંગ લંબાઈ ગણો. એ 4 રેખાની તરંગ લંબાઈ ગણવા માટે લાઇમેન શ્રેણીની પ્રથમ 4 રેખાની તરંગ લંબાઈ આપણે ગણવાની છે. બરાબર. અહીંયા તો ઉદાહરણ 12.6 પ્રમાણે પહેલાં આપણે ગણીએ. જો લાઇમેન શ્રેણીની પ્રથમ 4 રેખા, એ શ્રેણીના સૂત્ર ઉપરથી આપણે અત્યારે ગણતરી છે એ કરીએ છીએ. લાઇમેન શ્રેણીનું સૂત્ર R 1/1² minus 1/n². n is equal to 2, 3, 4 ... પ્રથમ 4 ગણવી છે એટલે પહેલાં પ્રથમ રેખા ગણીએ. n બરાબર 1 એટલે કઈ રેખા મળશે? પ્રથમ રેખા. એને હું 1 કહી દઉં. લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ R 1/1 માઇનસ 1/2². પ્રથમ એટલે અહીંયા પહેલું છે 2, તો 2 એની અંદર આપણે કિંમતો છે એ સાદુરૂપ આગળ વધારીએ. 1/1 1/4 4 - 1 એટલે 3/4. વ્યસ્ત કરી દઉં. 4/3R જે આપણે સૂત્ર છે એ તાર્યું હતું. હવે એમાં રીડબર્ગ અચળાંકની છે એ કિંમત આપણે અહીંયા લખી દઈએ. 1.097 × 10⁷. આ જે ભાગાકારનો તમને જવાબ મળે છે એમાં ઘાત છે +7, એને અંશમાં હું લખીશ એટલે ઘાત થશે -7, એકમ થશે મીટર. આ ભાગાકાર કેલ્ક્યુલેટરની મદદથી જે આવે 4/3/1.097 એ જવાબ તમારે અહીંયા લખવાનો છે. અને આ જવાબને પહેલાં તમારે 10⁻10 સ્વરૂપમાં ફેરવવાનો, એટલે કે 10⁻10 જગ્યાએ આપણે સીધું શું લખી શકીએ? એંગસ્ટ્રોમ. એટલે અંતિમ જવાબ તરંગ લંબાઈનો છે એ એંગસ્ટ્રોમ સુધી તમારે લઈ જવાનો છે. આગળ વધીએ તો n બરાબર 3 મૂકશું એટલે બીજી રેખા આપને મળશે. તો એને આપણે 2 કહી દઈએ. R 1/1² minus 1/3². લેમ્બડા 2 3 નો વર્ગ 9 - 1 છેદમાં 9 × 1 મતલબ 9. R 8/9. લેમ્બડા 2 is equal to 9/8R. લેમ્બડા 2 equals to 9/8 into 1.097 10⁻7. આગળના દાખલાની જેમ પહેલાં તમને જવાબ -7 સ્વરૂપમાં મળ્યો. એને તમારે -10 પહેલાં ફેરવવાનો છે અને પછી -10 જગ્યાએ આપણે શું લખીશું? એંગસ્ટ્રોમ. કેલ્ક્યુલેટરની મદદથી આ ખાલી જગ્યાઓ તમારે પૂર્ણ કરવાની છે. હવે n બરાબર 4 મૂકશું એટલે આપણે કઈ રેખા મળશે? ત્રીજી રેખા. લેમ્બડા 3 1/1² minus 1/4². 1/λ3 is equal to R 16 - 1 છેદમાં 16. 15/16. વ્યસ્ત કરીએ. 16/15R. 16/15 ગુણ્યા 1.097 10⁷. ભાગાકાર છે તમને જે મળે અહીંયા લખો. -7 છે એને તમે -10 રૂપાંતરણ કરો
અને -10 કેન્સલ કરી જવાબ છે એ એંગસ્ટ્રોમમાં લખો. હજી પ્રથમ 4 રેખા આપણે જોઈએ છે, એટલે ચોથી રેખા માટે n બરાબર 5 મળશે. કઈ ચોથી રેખા? λ4 1/1² 1/5². λ4 r 25 - 1/25. વ્યસ્ત કરીએ 25/25 - 1 એટલે 24r. λ4 25/24 ગુણ્યા 1.097 10⁻7. λ4 10⁻7 સ્વરૂપમાં મળશે. એને આપણે -10 માં ફેરવીએ અને -10 કેન્સલ કરી અને એંગસ્ટ્રોમ સુધી જવાબને પહોંચાડીએ. તો આ થઈ મિત્રો લાઇમેન્સ શ્રેણીની પ્રથમ 4 રેખા કઈ રીતના આપણે મેળવવી એની અહીંયા આપણે વાત કરી. આ જ રીતે તમે બામર શ્રેણીની પ્રથમ 4 રેખા ગણી શકો. બામર શ્રેણીનું પહેલાં સામાન્ય સૂત્ર છે તૈયાર કરો. બીજા નંબરની શ્રેણી છે એટલે અહીંયા 2² n છે એ 3 થી સ્ટાર્ટ થાય, 3 4 5 એમ કન્ટિન્યુ. પ્રથમ રેખા ગણવા માટે બામર શ્રેણી હોય તો અહીંયા 2 હોય એટલે ખ્યાલ આવી જાય 3 થી ચાલુ થશે. n બરાબર 3 મૂકો એટલે પ્રથમ રેખા તમે ગણી શકો. પ્રથમ રેખાની અંદર સેમ વસ્તુ પહેલાં તમને જવાબ છે આરની કિંમત મૂકશો એટલે -7 સ્વરૂપમાં જવાબ મળશે. એને પહેલાં ઘાતમાં રૂપાંતરણ કરી અને -10 પહેલાં બનાવવાની, અને આપણી પાસે સંબંધ છે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. તો -10 મીટર છે એને કેન્સલ કરી એની જગ્યાએ આપણે શું લખી શકીએ? એંગસ્ટ્રોમ. સેમ વસ્તુ છે આપણે પાસ્ટન શ્રેણી માટે કરી શકીએ, બ્રેકેટ શ્રેણી માટે કરી શકીએ અને ફંડ અથવા ફુંડ શ્રેણી માટે કરી શકીએ. તો મિત્રો તમારે હોમવર્કની અંદર બામર, પાસ્ટન, બ્રેકેટ અને ફુંડ શ્રેણી આ બાકી રહેલી 4 શ્રેણી માટે પ્રથમ 4 રેખા તમારે ગણવાની છે. સાથે સાથે બીજું તમારે એવું કામ કરવાનું છે, સાંભળજો ખાસ, સાથે સાથે તમારે બીજું કામ એવું કરવાનું છે કે જે આપણે આગળના પોર્શનમાં એટલે કે આ દાખલાની પહેલાં જે બધાના સામાન્ય સૂત્ર આપણે તૈયાર કર્યા મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈ માટેના, એ મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈ માટેના જે સૂત્રો આપણે તૈયાર કર્યા છે એ સૂત્રોની અંદર આરની કિંમત મૂકી અને તમારે મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈના મૂલ્યો પણ ગણવાના છે. જે આપણે આગળના પોર્શનમાં વાત કરી એ તમારે નોંધ સ્વરૂપે યાદ રાખવાનું છે. ડાયરેક્ટ તમે સૂત્ર યાદ જે બનાવ્યું છે એ ન રહીએ તો આપણી પાસે એનું સામાન્ય સૂત્ર તો છે જ શ્રેણીનું, એની મદદથી પણ આપણે બનાવી શકીએ. પણ જો સીધું આપણી પાસે યાદ રહેલું હોય તો જ્યારે પણ આવી બાબતો છે એ આપણી સામે આવે તો સમય ખોટો બચ્યા વગર, જો આ ડાયરેક્ટ આપણે યાદ હોત પ્રથમ રેખાનું 4/3r થાય તો 2-3 સ્ટેપ છે એ આપણે એટલું કામ છે એ ઓછું થઈ જાય, એટલું કામ છે ઘટી જાય. તો તમારે એની અંદર 5 શ્રેણીના મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈ ધરાવતી રેખાના જે સમીકરણો બન્યા છે એ સમીકરણોની અંદર આરની કિંમત મૂકી અને આંકડાકીય મૂલ્ય છે આપણે તરંગ લંબાઈનું ગણવાનું છે. એટલે એક કામ તમારે હોમવર્કમાં એ પણ વધશે. એટલે હોમવર્કની અંદર આજે તમને 2 વસ્તુઓ આપવામાં આવી. એક કે જે ખાલી જગ્યાઓ છે કેલ્ક્યુલેટરની મદદથી પૂર્ણ કરવી, તથા આવી જ રીતે બાકી રહેલી 4 શ્રેણીઓ બામર, પાસ્ટન, બ્રેકેટ અને ફૂન આ 5 શ્રેણીઓની પ્રથમ 4 રેખાની તરંગ લંબાઈ તમારે ગણવાની છે. અને વધુમાં જે આપણે આગળના પોર્શનમાં નાના આગળ દાખલાની પહેલાં જે વાત કરી 5 શ્રેણી માટે મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈના જે સૂત્રો બનાવેલા છે એ સૂત્રોમાં
આરની કિંમત મૂકી તરંગ લંબાઈનું એંગસ્ટ્રોમમાં મૂલ્ય છે એ સાથે સાથે તમારે હોમવર્કની અંદર કરવાનું છે. એટલે ખ્યાલ રહે મિત્રો કે આ કામ છે એ તમે આજે જ પૂર્ણ કરશો, જેથી કરીને એના રિલેશનની આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર્સની અંદર ચર્ચા કરીએ ત્યારે આપણને એ બાબત છે એ નવી ન લાગે. એટલે આજના લેક્ચરની અંદર જે બંને ભાગ, એક ઉદાહરણ છે સ્વાધ્યાયમાં 12.3ના પેટર્નનું આપણે વાત કરી અને ઉદાહરણ નંબર 12.6ના પેટર્નની વાત કરી. બંને પેટર્નો છે એ તમારે હોમવર્કની અંદર નોંધ કરવાની છે. અહીંયા જેટલું કર્યું છે એમાં જે ખાલી જગ્યાઓ આપણે તમારા માટે મૂકેલી છે કેલ્ક્યુલેટરની મદદથી પૂર્ણ કરવાની છે. અંતિમ જવાબ તરંગ લંબાઈનો એંગસ્ટ્રોમ સુધી પહોંચાડવાનો છે. અને આગલા પોર્શનની અંદર 5 શ્રેણીના જે લઘુત્તમ અને મહત્તમ તરંગ લંબાઈના અંતિમ સૂત્રો મળ્યા છે એની અંદર રીડબર્ગ અચળાંકની કિંમત મૂકી અને તરંગ લંબાઈનું એંગસ્ટ્રોમ એકમમાં આંકડાકીય મૂલ્ય છે એ હોમવર્કમાં ગણવાનું છે. બરાબર, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.